એ પણ મૃત્યુને પોકારતા હોય, પથારીમાં પડેલા વ્યક્તિ પણ પોકારતા હોય, પરંતુ એ જ્યારે ભગવાને લખ્યું હોય ત્યારે જ થાય છે. પરંતુ જો સારું કર્મ આપણે આવી રીતે જ કરીએ છીએ તે શું છે, માત્ર એક જન્મમાં કામ નહીં લાગતું. અલગ અલગ જન્મમાં કોઈ વાર બ્રાહ્મણ બને, કોઈ વાર ક્ષત્રિય બને, કોઈ વાર અલગ અલગ ધર્મના શાસક બને છે. કોઈક વાર આપણે તમે દેવી પૂજક ગયા તો પણ માતાજીની ઉપાસના કરેલી હોય, શક્તિ હોય, તો એ પ્રમાણે જ આપણને માતાજી અને ભગવાને આશીર્વાદ આપ્યા હોય, બાકી આપે નહીં. માતાજીને તમે એક મનની અંદર ઈચ્છા કરો કે મારું આવી રીતે કામ થવું જોઈએ. ગમે તેટલું કોઈ કરે, તમે ઈશારો કે નાખો અને મૂઠ મારી દો તો એ શું થાય? બધાનું પતી જાય. તમારા લોકોથી જલ્દી પતી જાય બીજા કરતા. કેમ? કારણ કે એ પ્રમાણે એનું કર્તવ્ય દેવી હોય, માતાજી હોય, દેવતાઓએ આશીર્વાદ આપે છે. એટલા માટે આપણે કોને પૂછીએ છીએ? કાળી, ચામુંડા, જોગણી, આ બધી વ્યક્તિઓને માતાજી પૂજે છે. ભૈરવને પૂજીએ છીએ, ભૈરવનો દીવો આપણે કરીએ. નાગ દેવતાને, ગોગા મહારાજને આવી રીતે પૂજીએ. કહેવામાં આવે કે મેલની માતા હોય તો એ પ્રમાણે એમાં તમારા બધામાં વ્યવસ્થિત રીતે વધારે પૂજા થતી હોય. તો કીધું દરેક વ્યક્તિને દરેકની સત્તાઓ મળે છે. કંઈ કીધું કે આવી રીતે 10 દિશા છે. દસો પ્રાચીન પીઓ દસી, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય, આ પ્રમાણે 10 દિશા છે. તો આપણે પવિત્રકરણ કરવું છે એટલે 10 દિશા પર અક્ષર ઓમ દશાપ્યો, ઓ દશ દિશાપ્યો, પછી આપણે ચપટી વધારો. ઓમ પવિત્રાભ્યો હો પવિત્રપતિભ્યો ચ પવિત્રાય નમો નમઃ પુષ્પદી. હવે આ જ છે ને, આવી રીતે કરો, આવી રીતે આમ કરો, આમ કરો, આમ કરો, આમ મારી, આમ મારી, અને આવી રીતે આ કહેવામાં આવે કે અલગ અલગ પ્રકારના ન્યાસ હોય છે. તો કહેવામાં આવે કે બધી આંગળીની અંદર શું છે, દરેક અંગૂઠો વીરના માટે હોય છે. ટકલી આંગળી કોણે કર્યું? ગોવર્ધન કૃષ્ણએ. યદા યદા એ ધર્મસ્થ જ્ઞાની ભવત ભારત અભ્યુસ્તાને કર્મંત્ય સપ્રતિભિ. કે જેવી રીતે ધર્મની જ્યાં હાનિ થાય છે ત્યાં ઉત્પન્ન થવું છે. અહીંયા દરેક વ્યક્તિને તિલક કરવામાં આવે તો આંગળીથી કરવામાં આવે છે. પહેલી આંગળીથી આપણે કરીએ તો શુભોને પિતૃઓને પૂજન કરીએ, અને આમ આપણે સાધારણ તિલક કરીએ તો આવી રીતે તિલક. તો આ બધા ઓયા સંસેક્શન ત્યાં શરીરની આંગળીઓ દ્વારા, મસ્તક દ્વારા પગે સુધી પહોંચે. એટલા માટે જો પગની અંદર પણ કીડી કરડી હોય તો માથા મગજને ખબર પડી જાય. તો આ બધી ચેતાતંતુઓ છે. એટલા માટે આવી રીતે કરીએ તો શ્વાસની રીતે બધું ઓક્સિજન સારી રીતે ફરે. આપણે સૌથી પહેલાં જે રીતે અહીંયા આપણે સંકલ્પ કર્યો તો અહીંયા આપણે બીજો સંકલ્પ કરીએ. કારણ કે સૌપ્રથમ આપણે આનું પૂજન કરીએ. પાણી સમજી કરી રાખવું. ઓમ વિષ્ણુ હો વિષ્ણુ વિષ્ણુ રાજ્ઞા સમાજ માસુદમાસે, પાણી સમજી કરી રાખવું. ઓમ વિષ્ણુ 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 રાજ્ઞા સમાજ માસુદમાસે ભારતખંડ ભૂલોક ઓમ હૈપ્રગામ મધ્યે. આ ઘરનું કઈ નંબર છે? ઓમ સર્વધ્યક્ષાય ચ નમો નમઃ. તમારી અટક, તમારું નામ, પિતાનું નામ, પત્નીનું નામ બોલો. અહમ વિષ્ણુ પૂજનમ, શિવ પૂજનમ, બ્રહ્મ પૂજનમ, યમ પૂજનમ તથા લિંગ પૂજનમ યથાશક્તિ મતિ અનુસારેણ મમ કાર્યક્ષેત્રે સુખ શાંતિ પ્રાપ્તિનામ અર્થે અહમ ચ કરીશી. કીધું કે આ રીતે કાર્ય કરે છે. હાથ દોડાઈને 3 વાર પાણી પીવડાવી દે. ઓમ હસ્તવક્ષાલયમ સમર્પયામિ. હાથ ધોઈ નાખજો. નીચે થાળી છે 3 વાર આચમન કરી નાખજો. ત્યારબાદ
એમ કેશવાય સ્વાહા પી જવાનું છે. એમ કેશવાય સ્વાહા, મમદાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. હસ્તપક્ષાલયમ સમર્પયામિ. હાથ ધોઈ નાખજો. ષષ્ઠી તિલક. ઓમ હ્રીમ મહા સ્વસ્તિના ઇન્દ્ર સ્વાહા, સ્વસ્તિના પોકા વિશ્વેદાઃ, સ્વસ્તિના રક્ષો અરિષ્ટમેવી, સ્વસ્તિનો બૃહસ્પતિ દદાતુ. આત્મા ફૂલ અને ચોખા લઈ લો. ઓમ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શાંતાકારં ભુજગશયनं પદ્મનાભં સુરેશં, વિશ્વાધારં ગગનસદસં મેઘવર્ણं શુભાંગ્યં, લક્ષ્મીકાન્तं કમલનયनं યોગવિદ્યાનગમ્યં વંદે વિષ્ણુ ભવભયહરં સર્વલોકૈકનાથં. દેવદેવ જગન્નાથ સંઘ